રાજકોટમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના વોર્ડ નંબર 13, 7 અને 2ના સફાઈ કર્મચારીઓએ હડતાળ પર ઉતરી કામગીરી બંધ રાખી હતી। બિમલરાજ કોન્ટ્રાક્ટર, વિજય બિહારી અને પીજે રાઠોડ દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર નહીં અપાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપરાંત પીજે રાઠોડ દ્વારા 30 સપ્ટેમ્બર 2025 થી પગારમાં 3-3 હજાર રૂપિયાની કટકી કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓ મનપા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મેયરને રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે। રાજકોટના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। 3 વોર્ડમાં કામગીરી બંધ રખાઈ। 3 મહિનાથી પગાર નહીં મળ્યાનો આક્ષેપ, પગારમાં 3000ની કટકીનો આરોપ। મનપા કચેરીએ કર્મચારીઓએ રજૂઆત કરી। નગરપાલિકામાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પથ્થામાં કામ કરે છે। આ કોન્ટ્રાક્ટ પથ્થામાં વારંવાર અમારી સમાજના સફાઈ કામદારોનું શોષણ થાય એવું લેખિતમાં અમે પર્યાવરણ ઇજનેર બ્રજેશભાઈ સોલંકીને આપ્યું છે, છતાં બ્રજેશભાઈ સોલંકી દ્વારા કોઈ જાતના પગલાં લેવા નથી। ખાલી હવાની વાતો કરે છે, આજે કરી કાલે કરી, પણ સચોટ કોઈ પગલાં નથી દેતા। એક પણ કોન્ટ્રાક્ટર ઉપર આ લોકો બ્લેકલિસ્ટ નથી કરી, એક પણ કોન્ટ્રાક્ટર એફઆઈઆર નથી ફાડી, લઘુત્તમ વેતન નથી આપતા, પીએફ નથી આપતા, બોનસ નથી આપતા। મોટા ભાગના કૌભાંડો થાય છે, છતાં લોકો કોઈ કાર્યવાહી નથી કરતા। આજે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 2ના જે બિમલરાજના સફાઈ કોન્ટ્રાક્ટરો છે, અત્યારે હડતાલ ઉપર બેસી અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે।